એ મારી કુડની કુડની મારી ખોડલ કહેવાય છે માં એના ગુસ્સા વગર પગલું ના ભરાય રે લ્યા કા આયો લે સાગર અલ્યા કૂતરો ઘરમાં આયો છે હું કહે છે ઘરમાં નાના ઈ હું કરી આયો જો ભૂર્યો એ રમવા દે ને ઈ જો બચકું પર છે હમણાં આ જેનું બધું ભરા આવડું તાણ વાત કરી છે ત્યાં જોજો બધું ના બગાડ્યું. બોલો ઈ ઘરમાં હું કરી નાના હરખું ના કરવાનું હોય બધું અને હા આખો દાડો હું બોલ કરો યાર તમે પેલા બધા છોકરા કેવું કામ કરી અને તું ત્યાં આખો દાડો ઘરમાં બેહરો નાના કોણ શરમ આ લગી શરમ રાખ નાના કોણ કામ કરે પેલા કાર્યો નો લાલીઓ ને બધા કેવું કામ કરી કરીએ તો આપણે હું તમે નોકરી ચોક વર્ગો આમાં નોકરી વર્ગો બે હીરા વગર બેઠે બેઠે ખાવું છે ખાલી ખાવાનું છે ને તાન. તાણ વાત કરો હતી થોડું પાણી બોણી ભરવા તાર હવે બાપા ઘરે ત્યાં બેહરો ને એક બાજુ યાર બાપા પોણી બોની ના ના તારા જો છોકરો તો નાના એક તો આ બેહરો હું તો કોઈ બોલાવવાનું નહીં પીવો જ પીઆવો અલ્યા ભલાઈ કી નાના પગ નહીં હાલે પગોને પગ તો આરાશી લગી મા બાપ ની સેવા કરો ના ચો પોણી આટલી ફેર બોલાવું બીજું ટોપ બતાતા નહીં બરાબર તો ખુદ કહું છું અને આમ ગામમાં રખડવા જતો ચો જતો જવું બધાય ગમે જવું અમાર સાગરીઓ છે ને તે કશું કરતો નહીં ના 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 હેરો ગચ્ચું કરો છે ભલાય પાણી ના ના ઓમો ભણવા નહીં જતા કે નહીં કશું કરતા શું કરવાનું અલ્યા રખડી ખાશો ના ના લોકો શું કહેતા હતા? કરશો ને તું લ્યો આ જો આ પાલું ભર્યા લ્યો આટલું અમે માગતા નહીં બરાબર માગ આખું લાવો બોલ 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 પેલી શું છો? શીશરી મેં લે આમાં હે આમાં કશું નહીં કાવો જ ખો ન કહું આ તો કરી આવું જઈ તાર બા તો જઈશ ગરબા જોવા તું ગામમાં જો ને તાના જઈ ઠેલો ભણી હંગાત નતું જોવાનું તાર આ શીશરું મેં લે કયું શીશરું એટલે ખાવા નહીં તાર મને આવડતું નહીં બનાવતો બરાબર પહેલાથી કહું છું તો કોક શીખ્યા હોય તો આવડે ને ના ના કોક શીખ્યા હોય તો આવડે ને બોલે બાને કાઢી મૂકી બાને ચો કાઢી છે તો ગરબા જોવા જઈએ તે તો આઈ બનાવશે કાલે 2 દાડા અપ્પા કરી દેવાનું અને તો હું લીવ તું પૂછ્યો અંબોળ્યો ખાય હો હું તો નાસ્તો કરી આય કાજે તાન ધૂળ ના ના હમ આયા કોઈ દાવના કંટાળી ગયો છું લા જલ્દી પી લો આમ ફટફટ તું એ મરકી ના ના વચ્ચે વચ્ચે એક તો અને થોડું પેલી ચોપડી બોપડી વાંચવામાં બે આમ ના તો ઓયલા હું શીખવાડું રખ કર્યાવાનું હવે હું આવડે તમારામાં ગયડા ત્યાં પછી ગયો માં હા થોડું ઓગણું સાફ કરી દે હે ને. યા બધું ના કરવાનું હોય યાર કેમ ના કરવાનું મારે કરવાનું હોય અલ્યા બાપનું કીધું તો હોભળું જ પણ તાન તમે કોક જોત કે જોજો કે આ છોકરો પેલો એવો છે ને પ્રોફેશનલ છે ને કે વાર ઓહો તાન અમે ચો તમે પ્રોફેશનલ આ 12 થોડા કપાવો તો ફેશન છે જેવા કરાય જોજે બોતરા જેવા વાર દો ફટફટ હેરો તમે હું તો બેહ્યો હાલ પેલા મંદિર આલ્યા તો એને ભજન ચડાવું પાછા મંજીરા હે તો લે યાર શું કે આવવાનું તમને હું તારા જેવડો તોય જાગરિયા હા તાન તો વટનો ગાજર ખાતો અને તમાર એ બધું મને ખબર ના પડે પહેલાનું બધું જીવ અમે નવું આવ્યું અત્યારે તમારે કોઈ ઊંઘાઈ ના લે તમને કોઈ કરો ગામમાં ખાલી 20 રૂપિયા લેવા જો કોઈ હાલે તમારે બધું હાલે ખાલી જોન ગલ્લ અને હું જાઉં ને હા તો 2 મિનિટમાં લાખ રૂપિયા લઈને આવતો ઓને કરવાનું શું મારે ત્યાં મંજીરા લાહે ને જો પેલો કકલો સ્કૂલ જઈને આવ્યો જો મંજીરા જ્યાં અમે ફોનમાં બધું સિસ્ટમ થઈ જાય પછી નહીં મંજીરા જ્યાં હા આગળીઓ તો નહીં લાવો પણ મારા જાતે જ નાના ગાવ પડશે ચમ કે ઓય બે તો બે કર્યો શીખ લગી હું ઘઉં જો હભર ભીખું નહીં મારજો આ ફોન જોઉં હું તો જો આ ફોનમાં જેવું આવે બધું અને રાત અંધારી સતીન વાયક આયો જી
ચારનું ભજન 1956 નું કા એ જી મારે જાવું એ ગુરુ ને દરબાર રે ત્યાં બખાડો બંધ કરો ને યાર એટલે કહેવાનું અલે આ તો બખાડો તારો ભા આ તો ભજન કહેવાય બખાડો છે અત્યારના સીઓ હું ખબર પડે કે આ ભજન કહેવાય કે બખાડો કહેવાય બસ ખાલી પતંગ લૂંટવા આમાં ઉતરો આવે ને પતંગ તો બરોબર છે દોરા જ ઉપર છે મારા તમારા. કોક કરવું પડશે ના ના પેલી ઘોડી પડી છે ને લાઈન પડી દો એટલે હુઈ જાય એટલે શાંતિ થઈ જાય બખાડો જ ના રહે જફા જાય ઘોડી લાઈન પડી દો આજથી કભી પ્યાર से को पानी पिलाया नहीं ચલો જોલ્યા બખાવ નાખો જોઈએ બખા બંગળો ભજન જો ટ્રેન્ડિંગ સોંગ આવ્યો હતા તો જો ફોનમાં અલ્યા તું ઝાકી યા લાયકી યા હો વખત કે આવ ના હું મંજીરા લાય મંજિયા તો જ્યાં અરે ર ઓને હું કહેવાના હા પાણી ફલાય થોડું આ ભજન ગાયો ને કોણી ગરું થોડું પીઠ થઈ ગયું પોણી હે ઉભાળો અને દવા કરડો હાલ જ પોણી મગાવી છે બેઠા બેઠા જે ઓર્ડર કરી જો પેલી ઘોડી પડી છે ને મો ઓગાડીને બરોબર રહો કરીને પી દઉં એટલે ઉઈ જાય કોઈ જફાત નહીં બખાડો તો ના કરી હાલ જ પડી દઉં તો ઉભાળો તમે અલ્યા ઈ ચો હંતો યાર યાર આ હંતવા ભલા એટલે ચાંદનો જોઈ નાના હું કરતો તો ઘરમાં પોણી કીધું એટલે લાયો આટલું તો પેલો બહેરોય નાના હતો નહીં લ્યા જો જો કોમ કરાયો ને ઈજો જો ઢોળીના લેતા બધું પોણી બગાડવાનું નહીં ઈજો હું બહુ થઈ ગયું આટલું બહુ થઈ ગયું લા પીજો આ ધૂળ છે મારી જો ગુંટુ મારી જો આમાં ખબર પડશે પા કોઈ ધૂળું વધ્યું કે પાહું લઈ જાય પછી દીધું આજ તો બધું મેં લેવું પાલું પીવું બીજું કેવું રહ્યું ઓછા અંધાર આવી તે હુઈ જાઓ હા હુઈ જાય જો કેવું કામ કરી નાખ્યું બહુ બોલ બોલ કરતા હતા તે ઘોડી લાઈન પડી દીધી હા હુઈ જાઓ તમે તાર પતંગ ચગાવો છો શાંતિ કંટાળો જેવું બખાડો બોલ બોલ કરતા હતા અમે જવા દે ના તો અમાર ખેતર બાજુ જવું પડશે કહું છું દાંતેલી ચોકન બેઠી છે ભૂલી ગયો તો ઉપર મેકી છે પમદાર કહું છું ઈ તો ચાલ્યા બળ્યાની જરૂર ના પડે કહું છું ખેતરમાં કેવું હોય ખબર છે વાડમાં વેલો રહેતા કે કાપ તક સીધું ભાડો બંને ઘેર જ આતું રહેવાનું સીધું વાહ ના તો સગને રંગાટ લઈ જવું પડશે જોઈ સગનિયો ઘેર શક નહીં હેડો છે હું આવું છું કહું છું લેબડો પાણીને આવું છું યા જોપો પુત્રો પુત્રો તો બહુ બેજો છે એમ રહી તો જોપું વાંચી જેવો પણ અમુક ટાઈમે કહું છું સગનિયો શક નહીં ઘેર બાજુ ઓ સગનિયા અરે બેટો વેલો વેલો છે ઊંઘી ગયો છે કહું છું જોવા જાય ના હોય તો લાય કહું છું ખબર છે કે નટિયાન ભારી નાટક કરો છે તું સગનિયા એ સગનિયા અરે બેટું રૂમાલ લાગી ઊંઘે છે પા ઉપર સગનિયા એ એ સગનિયા એ સગન સગન એ મારું બેટું જાગતો છે નહીં કહું છું સગન ઓ ભાઈ ભાઈ સગન
ધપ્પાના ચાલુ ઈ કે નહીં ચાલુ ખટક ખટક ખકડા છે ભાઈ કહું છું ના ચેક કરી પડી હું છોકરો તો જે કહું છું સાગરિયા ઓ સાગરિયા મારું બેટું દીકરો નહીં બાપ ઊંઘી રહે છે પણ કેવું થયું જવાના સાગરિયા એ સાગરિયા સાગરિયા જતો રહ્યો કે લાગે છે કહું છું સાગરિયા એ જીગરી ભાઈ પણ જગનિયા જગન એક ચંદા કલાક જતો રે લાગે છે બધો ના આવતો બોલાવા જવું પડશે દાતરી પર આજે પણ તમે હજી છે મારા પા અહીંયા એમને નહીં આવ્યો કહું છું એને મારા વાળે કોઈ દાડો આવતા નહીં તમે પેલું ગીત વાપરી જાઓ કેવું આવો જે તારા મીના આખું જંગલ હુણું પડ્યું ખબર છે આમાં એ તો જંગલ છે એ તો વાઘ છે અરે સગનિયા વિના આખું જંગલ હુણું પડ્યું કહું છું એ ઊંઘી રહ્યો ઘેર હું હાલેથી નીકળ્યો નહીં ઊંઘ્યો માતાની છોકર નહીં ઊંઘ્યો કહું છું ચમ જતો રહ્યો છે કહું છું હાચું ગયો સાચું કહું નહીં હાચું જતો રહ્યો કહું છું અરે હું હાલ જોઈને ઊંઘી જતો લે નહીં ગયો મને તો ચક્કર આવી છે કહું છું ચક્કર માર જીગરી યાર જતો રહ્યો યાર મને ના કે ભાઈ યાર તું એ, હાચું ગયો ગયો મારે ઘેર એ ક્યાં ગયો કાંઈ રોલ કરી ના ઘરે ફટાફટ હજી આજે ઓલી બોલો એ નહીં સગનીઓ ગમે તે હતો ને પણ મને હારો હતો મને તો હારો હતો પણ અમે હોજે ના કઢાય કહું છું મને લઈ લો ને લઈ લ્યો જતો રહ્યો છે આમ તો હાથમાં નહીં જવું પડે બોલાવાના જીવન એક મળો બોલાવો એ હાથમાં લો બાળો તમે ભૂલા પડ્યા બાળો મારી વાત કહેજે ગયો હું પડતું નહીં વાંધો એ હું ગોળો ગયો પેલો તો કઈ હું તો બોલો હાલ તો જોતા હતા વાવ જગન્યા જતો રે એમ કહું છું એ હાથમાં લો હા મેં તો કાકા મગજ ફરી ગયો ફરી ગયો એટલે આ સગન આવે ને જતા રહે. આ તેમાં બોલ બોલ કરી એટલે આ બુડો સુપ સુપ બોલો ને હાથે કરીને બે જણા બહુ કોક નવું નાટક લઈને આયા લાગે છે એવું નહીં તો હું અમારે બોલાવા હા. આવ્યા સગન જતો રહી તમે જોયો જોયો નહીં હું ઘેર થી નીકળ્યો હતો હમણાં એ નહીં હા. કે ઊંઘી જતો અહીં ઘેર જઈને આવ્યો કે અહીં ઘેર જઈને આવ્યો કે જાગતો જ નહીં રહ્યો. પણ જોયા વગર તો આડવડું પગલું ભરાય આપણે પણ પૂછવાની હોય ને તું કાકા આપણે નહીં આપણે લઈને ખે લઈને પોકી ગયા અને નહીં આ તો ના જતો રહે તો કરવાનું હોય યાર જોય આ રોહિત ઓફિસ જો ને આપણે લાલ થઈ. હે વાત સાચી છે યાર જતો રહ્યો સગન્યું એટલે મળદ નું ફાડ્યું હતું ને ચમ આવું થઈ ગયું એમ તો કહું યાર હા સગન્યો જો મારો જીગરી કહું છું જતો રહ્યો અલ્યા મગજ આવું થઈ ગયું નટુ કા સાચી વાત છે તમે હમી હોત થઈ છે ચેતા કાઢવાનું એને કયો વાત સાચી છે રે તમ કઈ પોજને માં તો હોય કોણ કાકા માની જોગન કાકા મારી જો કહું છું યાર તારી સાચું કોઈ છે તો ભાઈ હું કરશું તાર ના તો ઘેર તો જઈએ એ કોમ કરો ભરો ખે લેવો પડશે એ બીજા લાવજો કેવું ઓ નટુ કાકા લાવીએ એ હા હાથમાં લાવ હા ના તો જલ્દી લો તાર છે ને એવું આ ઘેર કોઈ હતું સગન લાવ કોઈ નહીં ઉતું તો અચ્છા તો લઈ ના ના તો ફટાફટ ફટોફટ હેરજો મોણ જતું રહે ને એટલે ભાઈ કાઢવાનો ખટકો રાખવો પડે ને લે હેડો રોસ્યો નહીં ભાઈ બનો તો મજા આવે ગગન્યો જતો રહ્યો બાપા
રોજ દાબેલી લાવતો તો અને ખવડાવતો તો બાપા. હવે તારા વગર અમને દાબેલી કોણ ખવડાવશે બાપા? મફલા મફલા આપણે રોશું ને તો કશું કામ નહીં થાય. વોટ પડી જઈશ ઓન ના આવજે. ખટકો રાખીને કાઢવાનું કરો. એ નટાઈ હું કહું ખટકો રાખીને કાઢવાનું કરો. વોટ પડી જઈશ. લાવડો લાવડો પાલખીની તૈયારીઓ કરો. ને છોકરા તો બોલો જા પણ એનો નંબર છે તો ભાઈ નંબર તો છે પણ ફોન ક્યારે બોલી ગયો તું ના તો લાવજો તો પાલખી લઈ આવડો. પાલખી લઈ આવજો. હું લઈને આવું યાર. ફટોફટ લઈને આવતા રહો. આપણા વંડોરે ના ઈકન મેલી આવું કીધું. હા ફટોફટ યાર મારે બધી તૈયારીઓ કરવી પડશે ભાઈ. અને ના તો હગોવાળાને જોન કરી દેવી પડશે. હગોવાળાને જોન કરી દેવી પડે. હગોવાળો આવી જાય ને યાર. હવે વેરા થતું. હલો હવે વેલાણીજી હું કહું છું આપણે લોચા વાગે થોડા પેલા સગનલાલ હતા ને જતા રહે રે. ઓહો ફટોફટ આવી જજો. એ હા હા હું કહું એટલે હાથ મારો નરાશ્રી ને હું આપવાનું કહું છું. એ કોમ કરો હુશિયાલાલના ગલ્લે જો બધું કમ્પ્લીટ માલ આલ દેશી. નરાત્રી નારિયોલના ચાર નારિયોલ ચાર જોયું ને ગુલાલ. ને હું કહું વોટ એવું કહ્યું ને એકલ હું લાવ્યો હોય તો તા ડાયરેક્ટ ઉઠાવો કે યાર. અરે ઓને તો અમે રાખી મોણસ હતો અને હગુ એક જ છે. અમે ક્યાં ના આવ્યો છે પાણી વોડ મોણ હશે છે. આ પછી ધૂની લેવી તો આ તો સજ નહીં હા બરોબર ચાલે આરજી આ તો સુવર પાઠો થાય. ઉપર પાટો ચાલો લેવડો ના તો યાર જો ફટોફટ આપણે ખટકો રાખવું પડશે. લે મોકલજો. બધા ઓના ખબર નહીં પડતી. લે ઓના કરે જવા દે. લે રાત પડી. લે હું થયું. લે મૂકો અરે અમે લાસ્ટ નો આ તોકન મેલ ગયા લે વજન વધી જાય. પણ હું જોવા તારા હું લ્યા વોટ પડી જાય તારો ભાવ લે મોહનિયો ભેગા. લે તમને ખબર નહીં હતું યાર આ તો બાપા હું જીવ જતા નહીં લ્યા. આ વિસી જોવા આ વિસી લ્યા ઓનું કે ઓનું લાકડું થઈ ગયું છે. એ જતો રહ્યો છે યાર. આ બધું કોને નાટક આલે જો આ નટુ કાકો નહીં કીધું આ જો આ પડી જાય જો લે ઘેરની ગોળી ખવડાઈ છે યાર યાર ઓમ બાઈ મેવો ભાઈ મોકલા એ તારો બા હે ને ખોચાંગ આતો બુદ્ધિ વગરનું છે યાર કો જોવો તો 25 મોણા હે યાર હમણાં ને પણ લગી રહ્યા હોય તો તમને ખબર છે યાર. કોને કીધું ને ઓને કીધું છે જો હું પાણી લાવું હાલ ના જાગી તો થઈ જો ના પણ ઓને મોકલા કર્યું તું આવું પણ આપણને તો કેવું લાગી છે ખબર હા ઊંઘી જાય હજુ જાગ મસ્ત આ બધું સાઈડમાં કરો તો ડફોર જો બનાવો એ પછી થયું નહીં ઓન એ જો લે બો યા લે ઉભા થઈ ગયું ઉભા થો અલા તમે બીજો ની પથારી કરવાની યાર અરે આ યાર આનો બારી તૂટ્યો હતો તો હા જાગર લે આવો ઓય આવો ઓય આ હું ચોકન હું લે લે યાર નકાબી મેલો ચાડો આ તો ઘર ઉપર ચલાડા ઉતાર્યા મેમણ આયા સ્વર્ગમાં આવ્યો ના ઘર ઉપર ઉભા થઈ ગયું એક વાત તો ઉભા થો મારો હાથ લ્યા ઉભા કરો યાર ઉભા થતા નહીં આ તો લેવો ભાલો દોહા મેમણ કે મેમણ ચલો બા આ ઘર ઉપર તો જે તો ચોળી ઉતાર્યા ચક્કર આવી હવે યા મારો આ બધું ઠેકોનો કરો કે યાર.
લે પેલા તારો બા હે તારો બાપ તો સીધો જતો રહ્યો મોહણ્યો પણ નત્યાના વાદે પોડાળના વાદે લે હવે ખબર પડે ને ટુકા કાની યાર પણ એવું કીધું અમન બોલાવા આવ્યો કે સગનની જતો રહ્યો તો એમ બે જણા લે ખબર પડે તો મને યાર તમે એટલે હું થયું લે બખાડો કરતા હતા ને ઘેરની ગોળી આલી દીધી મુએ લે ભલા મેં આવું કરાય તારા કહું છું એને તારા આવું કરે હા તો એ 10-15 મિનિટ લે અને હું કરતા હતા રે લે કંટાળો હતા બોલિયા કે પોણી લાઈન વાર દે ને અને પછી તું કર્યું ગોળી આલી દીધી ઓગાડી તારે એવું કરાય પણ 10-15 મિનિટ લેટ પડે મોહણીઓ ભેગા થાય કરી નાખો તો બાપની ઉંમર થાય ને એટલે ભાઈ બમણ વાળું વધારે જ રાખો ભાઈ ઉંમર થાય ને એટલે જો જગાડ્યો કાકા બથોન બે રકાબી ચા મેલો હેડો કમ્પ્લીટ ચટકી પેલો લેબડો પાડવા જાવ લેબડો પાડવા તો ભાઈ બન બોલાવે આ કોણ આવ્યું છે તો બે ભાઈ કેમ આ બધા હું કહું અછી આપણે ત્રણ જણા સટકવાન કરો છો ને આ ઓપડી જશે ને એના પેલા છટકી જઈએ બોલ્યા વગર લેવા દેજો ના ચપ્પલ ચાલી ના લઈ લો હેડો ચોપડ્યા તમારું એવું નહીં આઈએ આપણા કોક ગટર લાઈન આવી છે ને ખાવાની છે આત્માનો ચમ આયા તા બધા એ તો આપણે પેલો માતામાં ભજન રાખવી ને પેલા શિવનો ઓહો 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 ભજન નું કેવાય હતા ખાઈ બેન ભજનમાં જો હો હું બનાવી દઉં